આજનો જે યુગ છે ઇઝરાયલની અંદર જે બધી ખેતીથી અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓ છે એ બધી પદ્ધતિ આપણા એજ્યુકેશન સિસ્ટમની અંદર હજી સુધી એપ્લાય કેમ નથી થતી? હું તો એવું કહું કે રાષ્ટ્ર શૈક્ષણિક બાબતે ખૂબ ગરીબ રહ્યું છે. આ દેશ વિશ્વને જ્ઞાન આપવા વાળો દેશ હતો. આ દેશ વિશ્વને વૈજ્ઞાનિક પદ્ધતિઓ શીખવા વાળો દેશ હતો. અને આ દેશમાં આઝાદી પછી તો શિક્ષણ વ્યવસ્થા ખાડો ખોદ્યો છે. સમય સાથેના પરિવર્તનો સરકારને લાવવાના હતા એજ્યુકેશન સિસ્ટમમાં, નથી લાવ્યા. અને આજે આપણે એ સહન કરી રહ્યા છે. આપણે આજે વિચારી રહ્યા છે કે આજની સરકાર નવી એજ્યુકેશન સિસ્ટમ પર કામ કરી રહી છે, નવી ટેકનોલોજી પર કામ કરી રહી છે, પણ એ તો હજી અત્યારે શરૂઆત કરો છો. તમે આજે બાળ મંદિરના કે પહેલા બીજા ત્રીજા ધોરણના ભણતા વિદ્યાર્થીઓને શીખવશો તો આ તો 20 વર્ષ 25 વર્ષ પછી ઉપયોગમાં આવવાનું. આપણે ભણતા હતા એ વખતે જે પદ્ધતિ આપણે શીખ્યા એ પદ્ધતિ જ આપણને આવડે છે. આપણે ઇઝરાયલ જવાનું નથી અને આપણે ખેતી કરવી નથી, તો આપણે આ પદ્ધતિ એડોપ્ટ કેવી રીતે કરશું? દેશ વ્યવસ્થા અને આયોજનમાં ખૂબ ગરીબ રહ્યો છે.